મહાદેવ મિત્રો, આજે આપણે તમારી સમક્ષ સ્ટાન્ડર્ડ 10થના યુનિટીથી આપણે શરૂઆત કરીએ છીએ. 1 by 1 લેસન લેવાનો આપણે પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે કે ની સામે, ધ ઓડ્સ કોઈ વિઘ્ન હોય, કોઈ મુસીબત હોય, એની સામે થવાની વાત છે, એની સામે લડવાની વાત છે. એમાં સૌ પ્રથમ છે, ડાબી બાજુથી શરૂઆત થાય છે. ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર સુધીની રેલવે યાત્રાની વાત કરેલી છે કે આપણા જીવનની અંદરમાં ઘણા બધા વિઘ્નો છે આવતા હોય છે, પણ આપણે એનું દ્રઢતાપૂર્વક સામનો કરીએ એટલે આપણે એનો રસ્તો મળે છે. એવું જ કંઈક આ લેસનની અંદરમાં સમજાવેલું છે. આપણે લેસનને આપણે જોઈએ બરાબર. 1 by 1 પેરેગ્રાફ. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 25 વર્ષથી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, ગુરગાંવ નજીકનું જે ગામ છે તાજનગર, રેસિડન્ટ્સ એટલે રહેવાસીઓ, લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ એટલે કે તેઓ સરકારને છે એ પ્રભાવિત કરતા એના ગામની અંદરમાં રેલવે સ્ટેશન સ્થપાય એના માટે. When their demand was not met, the villagers decided to take matters into their own hands. કે જ્યારે ડિમાન્ડ એટલે કે તેની માંગણી છે સંતોષાઈ ન હતી, the villagers decided, ગામ લોકોએ નક્કી કર્યું, to take matters into their own hands. To take matters, આ બાબત છે એ હાથમાં લેવી, into their own hands, પોતાના હાથમાં લેવાની વાત છે. They pulled in 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા છે એ ભેગા કર્યા, એકઠા કર્યા. And built a railway station on their own. અને પોતાનું રેલવે સ્ટેશન છે એ સ્થાપ્યું એમને. બીજો પેરેગ્રાફ. Most of the 3,000 people living in the village are farmers. 3,000 લોકોની જે વસ્તી છે એમાં મોટા ભાગના ખેડૂતો છે. But such was the burning desire to have a station in the village. ગામની અંદરમાં સ્ટેશન માટે, પરંતુ ગામની અંદરમાં આવું સ્ટેશન માટે દરેકને તીવ્ર ઈચ્છા, બર્નિંગ ડિઝાયર. બર્નિંગ એટલે આમ સળગતું થાય, પરંતુ બર્નિંગ એટલે અહીં તીવ્ર, ડિઝાયર એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક લોકોએ તેમની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3,000 રૂપિયાથી લઈ અને 75,000 રૂપિયા સુધી છે બધાએ અલગ અલગ ફાળો આપ્યો. They donated money for the station. તેઓએ સ્ટેશન માટે છે રૂપિયા દાન કર્યા. And we started the construction in January 2008. અને અમે જાન્યુઆરી 2008ની અંદરમાં છે બાંધકામ શરૂ કર્યું. Said રંજીત સિંહ, a former village સરપંચ. આ જે અવતરણ ચિહ્નોમાં વાક્યો છે એ રંજીત સિંહ બોલે છે. ફોર્મર વિલેજ, ફોર્મર એટલે પૂર્વ, અગાઉના રહી ચૂક્યા હોય એ. ફોર્મર પૂર્વ
ગામ સરપંચ એવું કહે છે રણજીતસિંહ. ત્યારબાદનો પેરેગ્રાફ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. ગામમાં એવા ઘણા લોકો હતા who need to go કે જેને જવાની જરૂર હતી. ક્યાં? તો કે ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવર, ત્યાં જવાની જરૂર હતી. There are students who go to colleges. ઘણા વિદ્યાર્થીઓ હતા કે જેમને કોલેજે જવાનું હતું. એટલે ઘણા લોકો એવા હતા કે જેને જરૂર હતી ગુરગાંવ, દિલ્હી, રેવર જવાની. એવા વિદ્યાર્થીઓ હતા કે જેમને કોલેજે જવાનું હતી. ટિલ નાવ, અત્યાર સુધી. We had to either go to Halimandi or partly to catch a train. અત્યાર સુધી અમારે જવું પડતું હતું. હેડ ટુ એટલે જવું પડતું હતું. આઈધર ગો ટુ હલીમંદી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. કાં હલીમંડી જવું પડે અથવા તો પાટલી જવું પડે ટ્રેનને પકડવા માટે, ટ્રેનમાં મુસાફરી કરવા માટે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને બંને સ્ટેશન છે એ તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. વી થોટ, અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ, કે જ્યારે રેલવે લાઇન અહીંથી પસાર થશે ગામમાંથી, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, કે અમારે સ્ટેશન હશે. બટ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ તેવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી અમોએ 1982ની અંદરમાં માગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને સતત એના માટે છે અમે માગણી કરતા રહ્યા, પૂછતા રહ્યા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પરંતુ રેલવેઝે અમને કહ્યું કે દે ડીડ નોટ હેવ ફંડ્સ, તેઓ પાસે કોઈ ફંડ નથી, રૂપિયા નથી હવે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ફાઇનલી એટલે અંતે. સો એટલે તેથી અંતે અમે અમારી મંજિલ છે એ ખુદ ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટી એટલે સમિતિ, સમિતિના એક સભ્ય છે હુકમચંદ. એ આખો પેરેગ્રાફ બોલનાર છે હુકમચંદ છે. પહેલેથી લઈ છેલ્લે સુધી અવતરણ ચિહ્નો આપેલા છે, ઇન્વર્ટેડ કોમા આપેલા છે. ત્યારબાદનો પેરેગ્રાફ. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત passed a resolution in 2008. As a result, પરિણામ સ્વરૂપ, ધ પંચાયત passed, પંચાયતે એક ઠરાવ પાસ કર્યો. રિઝોલ્યુશન એટલે એક પ્રકારનો નિર્ણય 2008ની અંદરમાં છે પાસ કર્યો. સેઇંગ ધેટ, એવું શું એ નિર્ણયમાં કહે છે, ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, રેલવે સ્ટેશન બાંધવા માટે સક્ષમ ન હોવાને કારણે, અહીં સિન્સ એ કારણ દર્શાવે છે. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, તેઓ પોતાની જાતે કરશે. એન્ડ વિથ ધેર ઓન મની, અને પોતાના રૂપિયાથી કરશે. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ, અને તરત જ એક 11 સભ્યોની ટુકડી છે બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને આ ટુકડીએ છે ગામના લોકો પાસેથી છે એ રૂપિયા ભેગા કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ઓન 7th જાન્યુઆરી 2010, અને 7 જાન્યુઆરી 2010ના એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે પ્રયત્નો, એના પ્રયત્નોના પરિણામ સ્વરૂપ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, આપણા દેશની અંદરમાં સૌથી પહેલું રેલવે સ્ટેશન, ઓન વિચ, કે જેમાં ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેમાં રેલવેઝ છે એક રૂપિયો પણ એમાં વાપરવાનો થતો ન હતો, કે એમાં એને ખર્ચ્યો
ન હતો સ્ટાર્ટેડ ઓપરેશન અને 2010ની અંદરમાં એને કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે સીતાપુર લાઇટ એટલે કે સીતાપુરની લાઇટ. એમાં જોઈએ આપણે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60%થી વધારે ઘરોની અંદરમાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને એવું જ એક વીજળી વગરનું ગામ છે એ સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એક સામાજિક સંસ્થા છે નાની કોલ્ડ મેરા ગાંવ પાવર શોર્ટ ફોર્મમાં આપેલું છે MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ આ વીજળી માટેના પ્રયત્નો કરી રહી છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. તો એક સમયે 2 સોલર પેનલ છે મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર. એક વર્ષની અંદરમાં MGP હેઝ કનેક્ટેડ મોર દેન 35,000 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. અને આ નાની સંસ્થા છે મેરા ગાંવ પાવર એ 3500થી વધારે ગ્રાહકોને આ સોલર પાવર મિની ગ્રીડ ફિટ કરવા માટે છે વધારે લોકોને છે જોડી શક્યા છે. વિલેજ બાય વિલેજ ગામે ગામે MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. MGP is building a network of low cost. સૌથી નીચા દરની ઉર્જા થાય એવું ગોઠવે છે સોલર માઇક્રોગ્રિડ્સ દેટ પ્રોવાઈડ શું પૂરું પાડે છે 2 LED લાઇટ્સ 2 લાઇટ અને એક મોબાઈલ ચાર્જરનો પોઈન્ટ આટલું ચાલુ રહી શકે. ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. અઠવાડિયાના 25 રૂપિયા છે એ કિંમત ચૂકવતા હોય એ લોકો માટે 2 LED લાઇટ ચાલુ રહી શકે અને એક મોબાઈલ ચાર્જિંગની પિન છે એ ચાલુ રહી શકે. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન. અને એ કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. અને કેરોસીનની કિંમત છે એ આના કરતાં બમણી થઈ જાય છે ને મહિનાની અંદરમાં. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આ જે સૌર ઉર્જા છે એ પ્રકાશનો ધૂમ્ર રહિતનો સ્ત્રોત છે કે જેમાં ધુમાડો થતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. કે જેમાં ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ લાભ છે. ત્યારબાદ ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રિડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. અને આ માઇક્રોગ્રિડ ફિટ કરવી એ તો ગામની અંદરમાં એક ભવ્ય પ્રસંગ જેવું હોય છે. વન ગેટ્સ ઇન્વોલ્વડ. અને દરેક લોકો એમાં રસ લે છે. ઇન્વોલ્વડ એટલે અહીં રસ લેવો. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવાના ગામની અંદરમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. બીનીથ એટલે એના હેઠળ સ્કોર્ચિંગ મિડ ડે સન બપોરના બળબડતા તાપની અંદરમાં છે આમની ટુકડી છે એ આખા ગામનો નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. કે વાયરને છે એ ક્યાં ફિટ કરવો જેથી કરીને છે એ ગ્રાહકોને છે પાવરનો સ્ત્રોત છે મળી રહે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. અમુક ઘરના લોકો છે એમાં જોડાય છે, અમુક જુએ છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ અમુક આદેશો આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈઝ. અને અમુક લોકો છે એ કુતૂહલતાપૂર્વક છે એ જુએ છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી bricked walled home in each village
is always chosen as the site for the panels and the battery. The roof of a sturdy એટલે કે જેનું મકાન છે મજબૂત હોય, ઈંટોનું બનેલું હોય એવા ઘરો છે પસંદ કરવામાં આવે છે પેનલ અને બેટરી ફિટ કરવા માટે. એજાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એજાજ એ આ કંપનીનો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન છે. ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવુશા. રેવુશાના એક લોકલ ડિસ્ટ્રિક્ટની અંદરમાંથી એની ભરતી કરવામાં આવી છે. ઇન્સ્ટોલ્સ ધ પેનલ, ડાબી બાજુ જોજો મિત્રો, ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર as much sunlight as possible. અને આ પેનલને દક્ષિણ દિશામાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી કરીને વધુ ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકાય, એને ખેંચી શકાય. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. અમે આ લાઇટથી છે અમારા પર્યાવરણનું રક્ષા કરીએ છીએ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને હવે અમારા ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. એક ગામમાંથી એક ખેડૂત એવું કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. બીજી ગામની વ્યક્તિ એવું કહે છે કે નવા વ્યવસાયો છે એ ગ્રાહકોમાં બની રહ્યા છે. ઇન વન વિલેજ, એક ગામની અંદરમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. અને એક ગામની અંદરમાં ગ્રાહકો છે એ રાત્રિ દરમિયાન સાડીઓ બનાવવામાં છે આ પ્રકાશનો ઉપયોગ કરે છે. ઇન અનધર, બીજા ગામની અંદરમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. અને એ રાત્રિ દરમિયાન છે એ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ છે એ બનાવે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કૂક એન્ડ ઈટ. જ્યારે આપણે રસોઈ કરતા હોય, જમતા હોય ત્યારે પ્રકાશ હોય એ સારું હોય છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અને અમારા બાળકો પણ છે હવે વધુ અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારબાદ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડની જાહેર ગ્રંથાલય ઇન કેરેલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડમાં જિલ્લા જાહેર ગ્રંથાલય, હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. એ સપ્ટેમ્બર 2013થી છે એ ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે સુંદર અને આધુનિક ગ્રંથાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. એ કેન્દ્ર છે શેનું? ઇન્ફોર્મેશન, માહિતીનું, નોલેજ, જ્ઞાનનું, વિઝડમ, વિદ્વતાનું, કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું, રિસર્ચ, સંશોધનનું, એન્ડ રેફરન્સ અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ તાજેતરમાં એ કંઈક જુદા જ કારણથી સમાચારમાં છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. તેમના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો બધા સ્ત્રીઓ છે. ધીસ વુમેન, આ સ્ત્રીઓ, સપોર્ટેડ બાય ધ સેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. એમને લાઇબ્રેરીની અંદરમાં આપવામાં આવેલી જગ્યામાં લોન્ચડ એ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ફેબ્રુઆરી 2014ની અંદરમાં સ્ત્રીઓ માટે એક અલગ ખંડ આપવામાં આવ્યો. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. અને આ યુનિટ એ સ્ત્રીઓના સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચાઓ છે કરે છે. ત્યારબાદ આગળ
જમણી બાજુ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. અને આ જે લાઇબ્રેરી તેનો જે ખંડ છે એ ફિલ્મોનું પ્રદર્શન માટે, વર્કશોપ કાર્યશાળાઓ, ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, એ પછી ગૃહ હોય, આર્થિક હોય કે બાગાયતી લગતી કાર્યશાળાઓનું એમાં શીખવાડવામાં આવે. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, બાળકોની કાળજી, કલા, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. અને સ્ત્રીઓને ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કૌટુંબિક ઝઘડાઓમાં કોઈ હોય તો મદદ મળે છે. લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય તકરારો હોય તો એનું નિવારણ થઈ શકે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને કોઈ વ્યવસાયિક સમસ્યા હોય તો એમાં એને મદદ મળે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, લાઇબ્રેરીના સેક્રેટરી એવું કહ્યું કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. સ્ત્રીઓ છે પોતાની શક્તિને ઓળખી શકે અને એકતાને છે એ સાધી શકે છે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું નોંધવામાં આવ્યું હતું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ, જે જૂના જમાનાની ગ્રંથાલયો હતા એ અદૃશ્ય થઈ રહ્યા હતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને તાજેતરમાં, હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં જે ગ્રંથાલયો છે એ બહુધા પુરુષોથી ભરેલા હતા. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, અને આ યુનિટ એકમ છે એવું ચર્ચા કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમેન ઓફ કેરેલા કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર ધેર હોવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે જે કેરેલાની સ્ત્રીઓ છે જો એનો વધારાનો સમય એ ટીવી સામે બેસીને વેડફી નાખશે, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, અને એવું વાતાવરણ ઊભું થશે ઇન વિચ વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અને એ અંધારું થતાં બહાર જતા છે એ ડરશે. સો ધ યુનિટ એઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓફ ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. એટલે જ યુનિટ એ છે એ સ્ત્રીઓ માટે છે અલગ વાંચન ખંડ છે એ બનાવવાની યોજના છે એ કરે છે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. એટલે આ વર્ગો દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ એટલે કાર્યશાળાઓ દ્વારા, રીડિંગ રૂમ વાંચન ખંડો દ્વારા છે એ સ્ત્રીઓના સશક્તિકરણને છે એ પ્રોત્સાહન મળે એના માટે આ જે પલક્કડનું જિલ્લા ગ્રંથાલય છે એ પથદર્શક મશાલ જેવું છે. એન્ડ ધેન, અને ત્યારબાદ ધેર આર ધ બુક્સ, એવા પુસ્તકો પણ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ, કે જે સ્ત્રીઓને તાકાત આપે છે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ, અને તેમના તકનો છે એ બરાબર સુયોગ્ય ઉપયોગ કરી શકે છે. મિત્રો, હું એવી આશા રાખું છું કે આપને આ લેસન સમજાઈ ગયો હશે. કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં છે તમે જણાવી શકો છો. મહાદેવ હર.